હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આપણે શીખી રહ્યા છીએ અસાઇનમેન્ટ 2026 વાર્ષિક પરીક્ષાનું સ્ટાન્ડર્ડ 11 નું અકાઉન્ટનું સોલ્યુશન. સેક્શન સી આપણું રનિંગ છે અને ગયા વિડીયોમાં આપણે 3 વિડીયો બનાવ્યા છે, જેમાં સેક્શન સી નો ચેપ્ટર 2 ફર્સ્ટ પાર્ટનો, ચેપ્ટર 4 આમ નોંધ, ચેપ્ટર 6 પેટા નોંધ, આ 3 ચેપ્ટર આપણે શીખ્યા. 3 માર્કના દાખલા. સેક્શન સી માં તમને ખ્યાલ છે 8 માંથી કોઈ પણ 5 દાખલા ગણવાના છે. 3 માર્કનો એક 15 માર્કનો સેક્શન સી છે. 15 એ 15 પૂરા મળવા જોઈએ આપણને, કારણ કે 3 સમ ઓપ્શનમાં કાઢી શકીએ છીએ. થિયરી હશે, જો ન ફાવતી હોય તો એ પણ ઓપ્શનમાં કાઢી શકો છો. તમારી મરજી, તમારે માત્ર 15 માર્ક લેવાના છે. ગમે એમ કરીને લો, કોઈ પણ સમ કરો પણ 15 માર્ક પૂરા મળવા જોઈએ. 5 દાખલા આપણા પરફેક્ટ થવા જોઈએ અને એટલા માટે જ આપણે ભણી રહ્યા છીએ. શીખશું બધા દાખલા. ઓકે, ના નહીં પાડતા કે સર આ ચેપ્ટર હું ઓપ્શનમાં કાઢવાનો છું તો નહીં કરું, આ 5 કરી લઈશ, એવું નહીં કરતા. શીખો બધું, પછી એક્ઝામમાં જે તમને યોગ્ય લાગે એ 5 સમ ગણજો અને એક સમ એક્સ્ટ્રા ગણજો. હું દર વખતે કહું છું, બરોબર? કદાચ આગળના કોઈ સમમાં મિસ્ટેક થઈ જાય તો એક એક્સ્ટ્રા ગણેલો હોય તો વાંધો ન આવે. આ વિડીયોમાં શું શીખવાના છીએ તો ચેપ્ટર 9 ખાતાવહી અને ખતવણી, ખ્યાલ છે ને? પણ આ ચેપ્ટરમાં જે આ પેપરમાં અસાઇનમેન્ટમાં જે ખાતાવહી અને ખતવણી કરવાની છે એ જૂના દાખલા ઉપર આધારિત છે. એટલે કે આગળના વિડીયોમાં આપણે જે પેટા નોંધ શીખ્યા એ પેટા નોંધ ઉપર આધારિત છે આ ખતવણી. કેવી રીતે આધારિત છે જુઓ. ગયા દાખલામાં આપણે આ પેલો દાખલો કર્યો તો વિનોદની વેચાણ નોંધ, કદાચ તમને ખ્યાલ હશે. ઓકે, હવે કહ્યું શું છે જુઓ, પ્રકરણ 6 ના પ્રશ્ન નંબર 1 ની વેચાણ નોંધ પરથી ખાતાવહીમાં ખતવણી કરો. એટલે આ જે વેચાણ નોંધ આપણે બનાવી હતી ગયા વિડીયોમાં, એના ઉપરથી આપણે ખાતાવહીમાં ખતવણી કરવાની છે. આમ નોંધ ઉપરથી ખતવણી કરતા તમને આવડે છે, પણ આ પેટા નોંધ ઉપરથી ખતવણી કરવાનું આવડે છે. એકચ્યુઅલી આ તો આમ નોંધ કરતા પણ વધારે સહેલું છે. સમજજો બરોબર. એક દાખલો શીખવાડી દઈશ, બધા આવડી જશે. 5 દાખલા કેવી રીતે કરવાનું છે તો સૌથી પહેલા તો આમાં કયા કયા અલગ અલગ ખાતા આવે છે એ ખાતા આપણે બનાવી લઈએ. સૌથી પહેલા વેચાણ ખાતું, બરોબર? વેચાણ નોંધ છે એટલે માલ વેચ્યો હશે આપણે આ ત્રણેય જણાને, આ ત્રણેય આપણા ગ્રાહક છે, આ બધાને આપણે ઉધાર માલ વેચ્યો હશે. તો એક આવશે વેચાણ ખાતું અને બીજું આવશે આ ત્રણેય ગ્રાહકોના ખાતા. પાયલનું ખાતું, કેશવનું ખાતું ને શંકરનું ખાતું. બસ 4 ખાતા બનાવવાના છે, બરોબર? તો આ 4 ખાતા આપણે બનાવીએ. અહીં આવશે વેચાણ ખાતું, ત્યારબાદ પાયલ, કેશવ અને શંકર, પાયલનું ખાતું, કેશવનું ખાતું અને શંકરનું ખાતું. ક્લિયર? આ ઉધાર અને આ સાઈડ જમા. કેટલું સિમ્પલ છે. બસ હવે ખતવણી કેમ કરવી, બહુ થોડા વારમાં જ થઈ જશે. એકદમ સિમ્પલ છે, કંઈ નથી. 2 મિનિટમાં 3 માર્ક મળી જશે. ખતવણી કેમ કરવી તો આમ નોંધ ઉપરથી તમને આવડે છે ને, તો આમ નોંધ ઉપરથી જ આપણે સમજીએ. જો આપણે આ પાયલ, કેશવ અને શંકરને અલગ અલગ તારીખે માલ વેચ્યો છે, તો માલ વેચી એની એન્ટ્રી શું કરી? 1 તારીખની એન્ટ્રી. પાયલ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, બરોબર? આ કરીએ. હવે ખતવણી કેમ થાય, પેલા આ બધાની આમ નોંધ લખી લઈએ. ચલો, પેલો દાખલો છે એટલે તમને આવી રીતે બેઝિક થી શીખવાડું છું, પછી ડાયરેક્ટ કરી લેશું. અને શંકરને માલ વેચ્યો તો શંકર લેનાર છે, લેનાર ખાતે ઉધાર અને માલ જાય છે, જાય તે જમા. આવી રીતે સિમ્પલ આમ નોંધ થાય. હવે ખતવણી કેમ કરી? સૌથી પહેલા વેચાણ ખાતામાં એન્ટ્રી કરવી છે, તો વેચાણ ખાતું, વેચાણ ખાતામાં શું લખાય? એની સામે વાળો હોય તે, એટલે કે પાયલ લખાય. ઉધાર હોય તે જમા થાય, જમા હોય તે ઉધાર થાય. ખતવણી કરતી વખતે તમને આવડે છે. તો પાયલ ઉધાર છે એટલે વેચાણ ખાતામાં પાયલ કઈ સાઈડ લખાય? જમા સાઈડ લખાય. એટલે અહીં આવશે પાયલ. ઓકે, ઇન ધ સેમ વે કેશવ ઇઝ ઓલ્સો ડેબિટેડ.
સો ઇટ ઇઝ રેકોર્ડેડ ઓન ક્રેડિટ સાઇડ. ઓકે, ઉધાર છે તો જમા થશે, તો વેચાણ ખાતામાં કેશવ પણ જમા આ સાઈડ. અને એવી જ રીતે વેચાણ ખાતામાં શંકર ઉધાર છે એટલે જમા, તો પાયલ, કેશવ અને શંકર ત્રણેય વેચાણ ખાતામાં જમા સાઈડ આવશે. પણ પેટા નોંધ ઉપરથી જ્યારે ખતવણી કરીએ તો અહીં વેચાણ ખાતામાં ત્રણેયના નામ ન લખાય. આ ત્રણેય આપણા કોણ છે? ગ્રાહકો છે. ગ્રાહકોનું બીજું નામ શું? દેવાદાર. તો અહીં આપણે પરચુરણ દેવાદાર લખશું. ઓકે, તારીખમાં છેલ્લી તારીખ હંમેશા લખવાની ભૂલતા નહીં. છેલ્લી તારીખ છે 18, તો 2025 જૂન 18 પરચુરણ દેવાદારો ટોટલ 32,850. ત્રણે અલગ અલગ નહીં લખવાના, એક સાથે જ લખી નાખવાના, ટોટલ કરવાની જરૂર નથી. ઓકે, બસ પૂરું. આટલું ઈઝી છે. પેટા નોંધ ઉપરથી ખતવણી, વેચાણ નોંધ ઉપરથી બનાવતા હોઈએ તો પરચુરણ દેવાદાર લખવાના, અને ખરીદ નોંધ પરથી લખતા હોઈએ તો પરચુરણ લેણદાર લખવાના. પણ એ અહીં આવશે, એ પણ આપણે શીખશું. તારીખમાં છેલ્લી તારીખ લખવાની એ ભૂલતા નહીં. બસ હવે આ ત્રણેયના ખાતામાં ખતવણી કરી, તો જો આમ નોંધ ઉપરથી તમને ફાવે છે તો આમ નોંધ ઉપરથી કરી. પાયલના ખાતામાં શું લખાય? વેચાણ ખાતું. વેચાણ જમા છે એટલે ઉધાર સાઈડ. તારીખ છે 1, 2025 જૂન 1, વેચાણ ખાતે રૂપિયા છે 4500. બસ પૂરું. એવી જ રીતે 2025 કેશવના ખાતામાં વેચાણ ખાતે, વેચાણ જમા છે એટલે ઉધાર સાઈડ. તારીખ 15, રૂપિયા છે 9600. અને in the same way we will write sales account in Shankar's account. On which side? Debit side, because sales account is credited, that's why. વેચાણ જમા છે શંકરના ખાતામાં, ઉધાર સાઈડ આવે. રૂપિયા હતા 18,750. બસ દાખલો પૂરો. મળી ગયા 3 માર્ક. શું હતું આમાં? ઈઝી હતું. નેક્સ્ટ સમ તમે કરશો, વિડીયો કરી નાખો પોઝ, રકમ તમે જોઈ શકો છો. ઓકે, પ્રકરણ 6 ના પ્રશ્ન નંબર 2 ની વેચાણ નોંધ પરથી ખાતા વહીમાં ખતવણી કરો. આ વેચાણ નોંધ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. જેમ અગાઉનો સમ કર્યો એવી જ રીતે આ સમ પણ કરવાનું છે. ખાતા બનાવો અને એન્ટ્રી કરો. ચલો 2 મિનિટમાં થઈ જશે. ખાતા બનાવતા જેટલો ટાઈમ લાગશે ને એનાથી અડધો ટાઈમ પણ તમને એન્ટ્રી કરતા નહીં લાગે. અને આ ચેપ્ટર ખાસ કરજો, ખાતા વહી ખતવણી ઈઝી પડશે. ઓપ્શનમાં નહીં કાઢતા. ક્યાં ક્યાં ખાતા જોઈશે? એક આવશે વેચાણ ખાતું, પછી સુધા ખાતું, યુગ્મા ખાતું અને વૃશ્ચિકા ખાતું. ઓકે, આવી રીતે. તમારે જોવાનું નથી હો, તમારે પોતાની રીતે કરવાનું છે. વેચાણ નોંધ જ્યાં દેખાય ત્યાં વિડીયોને પોઝ કરી નાખો અને જાતે સમ કરો. તો જુઓ, એક સમ પ્રેક્ટિસ કરી લો, 1 થી 2 સમ લખીને, એટલે કોન્ફિડન્સ આવી જાય. એક્ઝામમાં તમે ગણી શકો. નહીતર મૂંઝાશો કે હવે શું લખું. આ ફોર્મ બનાવવામાં, હેડિંગ લખવામાં તમને યાદ નહીં આવે કે શું લખું, કેટલા ખાના આવે કયા ફોર્મમાં, એ પણ ભૂલી જશો. એટલે કહું છું 2 સમ દરેક ચેપ્ટરના ગણીને પ્રેક્ટિસ કરો. સુધા, યુગ્મા અને વૃશ્ચિકા. ભલે, ચલો સૌથી પહેલા વેચાણ ખાતામાં આ ત્રણેયના નામ. ના, આ ત્રણેય કોણ છે? આપણા દેવાદાર છે, ગ્રાહકો છે. ટોટલ 17,700. છેલ્લી તારીખ લખવાની 22, 2025 જુલાઈ મહિનો. જમા સાઈડ વેચાણ ખાતામાં 22 તારીખ પરચુરણ
દેવાદારો ખાતે રૂપિયા ટોટલ 17,700 અને હવે આ સાઈડ સુધાના ખાતામાં વેચાણ ખાતું લખશું. આમ નોંધમાં વેચાણ જમા હોય, ખતવણી કરીએ તો ઉધાર સાઈડ લખાય 8,100. તારીખ છે 1. ત્યારબાદ યુગ્માના ખાતામાં પણ વેચાણ ખાતે 12 તારીખ 8,000. અને વૃશ્ચિકાના ખાતામાં પણ વેચાણ ખાતે 22 તારીખ 1,600 રૂપિયા. બસ 3 માર્ક મળી ગયા. કેટલું સિમ્પલ છે આ? હવે તમે જ કહો, આ કરશો કે નહીં કરો? કમેન્ટમાં જણાવજો મને. ચલો, આવી જ રીતે નેક્સ્ટ સમ ખરીદ નોંધ છે, વેચાણ નોંધના બદલે. ખરીદી કોની પાસે કરી? આપણા વેપારીઓ પાસેથી. વેપારીઓ એટલે લેણદારો. તો અહીં પરચુરણ લેણદાર લખવું પડશે. વેચાણ નોંધમાં જેમ ખતવણી કરી એનાથી બધું ઉલટું થશે, ઓપોઝિટ થશે. ઓકે, તો કેટલા ખાતા બનશે? એક ખરીદ ખાતું, કમલનું ખાતું, નિહારનું ખાતું અને ચિંતનનું ખાતું. ખરીદ ખાતું, કમલનું ખાતું, નિહારનું ખાતું અને ચિંતનનું ખાતું. ઉધાર અને જમા. ચલો, હવે આમ નોંધ પરથી જ આપણને ફાવે છે તો આમ નોંધ પરથી જ કરશું. આ ત્રણેય પાસેથી આપણે માલ ખરીદ્યો છે. આમ નોંધ શું થાય? ખરીદ ખાતે ઉધાર, તે કમલ ખાતે જમા, નિહાર ખાતે જમા, ચિંતન ખાતે જમા. ખરીદી કરવાથી માલ આવે તે ઉધાર, અને આ બધા માલ આપનાર છે. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો આ બધા ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર, આ લોકો ખાતે જમા. આ લોકો એટલે લેણદાર ખાતે જમા. ખતવણી કરીએ, ખરીદ ખાતામાં લેણદાર લખાય, આમ નોંધમાં લેણદાર જમા હતા એટલે ઉધાર સાઈડ. 2025 ફેબ્રુઆરી 10. પરચુરણ લેણદારો ખાતે ટોટલ છે 17,400. બસ. અને હવે આ બધાના ખાતામાં ઓપોઝિટ સાઈડ એન્ટ્રી થશે. આમ નોંધ શું થાય? ખરીદ ખાતે ઉધાર, તે કમલ ખાતે જમા. કમલના ખાતામાં ખરીદ ખાતું લખાય. આમ નોંધમાં ખરીદ ખાતું ઉધાર હતું એટલે ખતવણી કરતી વખતે કમલના ખાતામાં જમા સાઈડ આવશે. 1 તારીખ રૂપિયા 10,000. જમા સાઈડ ખરીદ ખાતે રૂપિયા 10,000. એવી જ રીતે નિહાર 4 તારીખ 5400. નિહારના ખાતામાં પણ ખરીદ ખાતે રૂપિયા 5400 અને ચિંતન ખાતે 2000 તારીખ છે 10. ચિંતનના ખાતામાં પણ ખરીદ ખાતે 2000. બસ 3 માર્ક મળી ગયા. આટલું સિમ્પલ છે. પણ જેમને ખતવણી જરાય આવડતી જ નથી, ખતવણીનો ખ નથી આવડતો, કન્સેપ્ટ ક્લિયર નથી, એમને સમજવામાં મુશ્કેલ પડશે. પણ એમના માટે પણ સોલ્યુશન છે. આપણી ચેનલમાં ધોરણ 11 અકાઉન્ટના પ્લેલિસ્ટમાં જાઓ. આ ચેપ્ટર આખો આપેલો છે. ચોપડીના દાખલા નથી, મારી રીતે મેં ઈઝી દાખલા મૂક્યા છે જે પરીક્ષામાં પૂછાય એવા. તો એની પ્રેક્ટિસ કરો, ક્લિયર થઈ જશે. અને પછી આ વિડીયો જુઓ, પરફેક્ટ સમજાશે. બરોબર? નેક્સ્ટ, આ બધા પણ
પ્રકરણ 6 ના પ્રશ્ન 4 ની ખરીદ નોંધ પરથી ખતવણીમાં ખાતાવહીમાં ખતવણી કરો. ફરીથી ખરીદ નોંધ આપેલી છે, ખાતાવહીમાં ખતવણી કરવાની છે. ખાતા ક્યાં બનશે? ખરીદ ખાતું, વિરાજ ખાતું, અમલ ખાતું અને શાહ બ્રધર્સ ખાતું. ખરીદ ખાતું, વિરાજનું ખાતું, અમલનું ખાતું અને શાહ બ્રધર્સનું ખાતું. ઓકે. ખરીદ ખાતે ઉધાર તે લેણદારો ખાતે જમા. ખરીદ ખાતામાં લેણદાર લખાય કઈ સાઈડ? આમ નોંધમાં લેણદાર જમા હતા એટલે ઉધાર સાઈડ. 2025 જાન્યુઆરી 15/19/800 પરચુરણ લેણદાર ખાતે 19/800. બસ કેટલું સિમ્પલ હતું. હવે આમ નોંધ ખરીદ ખાતે ઉધાર તે વિરાજ ખાતે જમા. હવે પર્સનલ સિંગલ વિચારી. ખરીદ ખાતે ઉધાર તે વિરાજ ખાતે જમા. વિરાજના ખાતામાં ખરીદ ખાતું લખાય. આમ નોંધમાં ખરીદ ખાતું ઉધાર હતું તો ખતવણી કરતી વખતે જમા સાઈડ. તો વિરાજના ખાતામાં જમા સાઈડ ખરીદ ખાતે 15,100, તારીખ છે 1. એવી જ રીતે અમલના ખાતામાં 4 તારીખ ખરીદ ખાતે 2700. અને એવી જ રીતે શાહ બ્રધર્સના ખાતામાં ખરીદ ખાતે ₹2000 15 તારીખ. બસ પૂરું. મળી ગયા 3 માર્ક. અને છેલ્લો દાખલો તમે કરજો. ફરીથી ખરીદ નોંધ પરથી ખાતાવહીમાં ખતવણી કરો. બંસીધરની ખરીદ નોંધ આપેલી છે. 4 વ્યક્તિ છે તો અહીં 4 ખાતા આવશે. મેં 3 જ બનાવ્યા છે, હજુ એક બનાવવો પડશે. બરોબર, બનાવી લેશું. ચલો ખાતા ક્યાં ક્યાં બનાવશું? ખરીદ ખાતું, અને જયપ્રકાશનું ખાતું, સેજલનું ખાતું, મયુરનું ખાતું અને મયંકનું ખાતું. જયપ્રકાશનું ખાતું, મયુરનું ખાતું, સેજલનું ખાતું, મયુરનું ખાતું અને મયંકનું ખાતું. તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ. ભલે ચાલો જેમ કરતા હતા એમ જ ખરીદ નોંધમાં આ ચારેના ખાતા પણ સિંગલ ન લખાય. આ ચારે આપણા લેણદારો છે તો એક સાથે લખી લેવાય. આમ નોંધ થાય ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા. ખરીદ ખાતામાં લેણદાર લખાશે, લેણદાર જમા હતા એટલે ઉધાર સાઈડ. 21,000 તારીખ છે છેલ્લી 2025 મે મહિનો, તારીખ 24, 21,000.
પરચુરણ લેણદારો ખાતે. અને આ બધામાં પણ જયપ્રકાશના ખાતામાં ખરીદ ખાતે જમા સાઈડ, કારણ કે આમ નોંધ થાય ખરીદ ખાતે ઉધાર તે જયપ્રકાશ ખાતે જમા 4850. સેજલમાં પણ ખરીદ ખાતે 4 તારીખ 4500. મયુરમાં 12 તારીખ 7650. અને મયંકમાં 24 તારીખ 4000. બસ આ સાથે આપણો 9મો ચેપ્ટર પણ પૂરો થયો, ખાતાવહી અને ખતવણી. અને ઘણા સ્ટુડન્ટ્સ આ ચેપ્ટરને ઓપ્શનમાં કાઢવાના છે, મને ખબર નથી પડતી શા માટે. આટલો ઈઝી ચેપ્ટર છે. આમ નોંધ આવડે, ખાતાવહી આવડે, અથવા પેટા નોંધ ઉપરથી ખતવણી, તમે જોઈ શકો છો કેટલું સિમ્પલ છે. તો પ્લીઝ ટ્રાય કરજો, થઈ જશે. 2 દાખલાની પ્રેક્ટિસ કરવાની છે માત્ર, એ કરી લો એટલે કોન્ફિડન્સ આવી જશે. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 8 ખાસ આમ નોંધના સમ સાથે. ગુડ બાય.